નમસ્કાર દોસ્તો, અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્ત્વની જાણકારી મળશે, એટલે પૂરેપૂરો વિડીયો જોજો। પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે। આજે ખાસ આપણે તળિયા મથાળા પેલની ખાસ પૂરેપૂરી જાણકારી આપશું વિડીયોમાં, કે કઈ રીતનું આપણે કટોરું બનાવ્યું છે, આનાથી શું ફાયદો થાય છે, ને દરેક રત્ન કલાકારને 100% ફાયદો થાય જ તે 100% ફાયદો થાય। 10 થી 15 હીરા ડેઈલીના વધુ બનશે, મહિને મિનિમમ 2000 રૂપિયાનો ફાયદો થાય। એટલે આપણે ખાસ આમાં બધી વસ્તુનું નિરીક્ષણ કરીને બનાવેલું છે, કેમ કે અમે વર્ષોથી હીરા ઉદ્યોગની અંદર છીએ, પોતે હીરા ઘસ્યા છે, કારખાનું આપ્યું છે, ને હાલમાં શું છે કે 4.5 વર્ષથી યુટ્યુબની અંદર હું માહિતી આપું। હીરાને લગતી દરેક માહિતી મેં યુટ્યુબની અંદર આપી છે, લેવલથી માંડીને દરેક માહિતી આપણે યુટ્યુબની અંદર આપી છે। એટલે ખાસ એવું કટોરું બનાવ્યું કે રત્ન કલાકારને 100% ફાયદો થવો જ જોઈએ, કેમ કે દરેક રત્ન કલાકાર 25 કિલોમીટર 50 કિલોમીટરથી સિટીની અંદર કામે જતા હોય, ને એ લોકોને શું છે કામ વધુ થાય એવું જ આપણી ગણતરી હોય। એટલે આપણે પૂરું નિરીક્ષણ કરીને આ કટોરું બનાવ્યા છે। તળિયા મથાળા પેલને 3 બેરિંગવાળા કટોરા નાખી સિસ્ટમમાં ફેરફાર કર્યો અને શાંતિથી રત્ન કલાકાર કામ કરી શકે ને એ હેતુથી આપણે પૂરેપૂરી મહેનત કરીને બનાવેલી વસ્તુ છે, ને ગુજરાતના કોઈ પણ જગ્યા પરથી તમે મગાવી શકશો। પહેલાં હું તમને આખા 3 કટોરાની ડિટેલમાં જાણકારી આપું, શું ફાયદા થાય। ફાયદો 101%થી થાય, 101%થી કટોરાની અંદર કારીગરને શાંતિથી વાપરી શકશે। 3 0નો હીરો હોય કે 10 નંબરનો હીરો હોય, બધા હીરા બની શકશે। ને વજન માપસર સાઈઝ, આખો દિવસ કારીગર ગહે અને જો કટોરાની અંદર વજન વધુ હોય તો હાથ દુખવાના એવા પ્રશ્ન બને। એટલે આપણે એ રીતનું કટોરું બનાવ્યું છે કે તળિયાનું હોય કે મથાળાનું હોય કે પેલનું વજન માપસર રનિંગ વજન બનાવેલું છે। આ કટોરાનું જે વજન છે ને એ રનિંગ બનાવ્યું છે, એટલે વજન પણ કટોરાની અંદર ઝાઝું નહીં આવે, માપસર સાઈઝનું વજન આવશે। ને તળિયા મથાળા પેલ 3 કટોરું પરફેક્ટ રીતે આપણે બનાવ્યું છે, એટલે કારીગરને કોઈ હેરાન થવાની જરૂર નહીં રહે, 100% ફાયદો થાય। એ હિસાબે થઈને આપણે બીજો વિડીયો બનાવ્યો, એટલે આપણે પૂરી હું જાણકારી આપી દો કટોરામાં હું નવું આપણે અપડેટ કર્યું છે, શું ફાયદા મેક્યા છે, કારીગરને એક દિવસમાં કેટલા હીરાનો વધારો થાય, 100% વધારો થાય, શાંતિથી વાપરી શકશે। હવે પહેલાં આપણે પેલના કટોરાથી શરૂ કરીએ। હું પેલના કટોરાની તમને ડિટેલમાં જાણકારી આપી દઉં, આ જ રીતે હું બધા કટોરાની તમને જાણકારી આપીશ। હવે આપણે આ પેલનું કટોરું છે, બરાબર। હવે આમાં આપણે શું છે બેરિંગ ઉપર નાખેલું છે, આ બેરિંગ નાખવાથી શું છે કે આઉટ ન ફરે કટોરું। બીજું કે વાસ કવર જે છે ને અંદરનું એ આઉટ ન ફરે, પરફેક્ટ રીતે કટોરો હાલે, ને નીચેથી જો આ રીતે આપણે અંદર બારે કાંઈ નહીં થાય, પરફેક્ટ કટોરો હાલશે તો આ રીતે। પછી નીચે સ્પ્રિંગ નાખેલી છે, એટલે કોઈ જે ડાય વોશિંગતા નીચે આવે નહીં, ને હીરો આપણે શું છે કે કારે નીચો આવવાનો એવો પ્રશ્ન ન બને, કેમ કે વાઇબ્રેટ થતી હોય અમુક કટોરું તો શું છે હીરો નીચે ન લૂઝ ન પડે, એ માટેથી આપણે સ્પ્રિંગ નાખી છે। અને બીજું કે આ જે શક્કર છે ને એ આપણે ફૂલ પાણી પાયેલું નાખ્યું છે, આપણે કાળું શક્કર છે ફૂલ પાણી પાયેલું નાખ્યું છે, એટલે લોંગ ટાઈમ માટે કારીગર શાંતિથી વાપરી શકે, હીરો વણાય નહીં। આ પૂરું શક્કરનું શું છે જે નિશાન છે ને એ પૂરેપૂરું મળી શકે, એ માટે આપણે લોંગ ટાઈમ શાંતિથી વાપરી શકીએ। એની અંદર તમારે અવારનવાર જે ખર્ચા કરવા પડે 100 150 250 200, એને બીજું એની સામે કારીગરનો ટાઈમ બગડે, એટલે એ હેતુથી આપણે શું છે એની અંદર વસ્તુ બધું બ્રાન્ડેડ વસ્તુ યુઝ કર્યું છે, વસ્તુ સારું વાપર્યું છે, એટલે શાંતિથી કારીગરનું શું છે ટાઈમ ન બગડે, રિપેરિંગમાં એવા બધા પ્રશ્ન જે છે એની અંદર ટાઈમ ન બગડે। અને કટોરું એટલું ફિનિશિંગ રીતે આપણે બનાવ્યું છે એનું સેટિંગ કે કારીગર પરફેક્ટ રીતે હીરો બનાવી શકે। એકને એક હીરો 2 વખત એને બનાવવા પડે, ને ખૂણા નીકળવા મળે પેલમાં, એવા બધા જે પ્રશ્ન બને ને કે અમુક વખતે શું છે કે આપણે 8 પેલમાંથી 4 પેલ કાપે ને તો જીબે આ બાજુ રહે, ઘડીક આ બાજુ રહે, ને એવા જે પ્રશ્ન છે ને, કેમ કે અમે વર્ષોથી હીરા ઉદ્યોગની અંદર છીએ, અમને આ વસ્તુની બધી માહિતી હોય કે હું કટોરામાં પ્રોબ્લેમ આવે છે, કેમ કે વર્ષો કાઢી નાખ્યા એની અંદર। એટલે આવા જે નાના નાના પ્રશ્ન હતા ને એની ઉપર આપણે પૂરું ફોકસ આપ્યું કે કારીગર ક્યાં હેરાન થાય છે, એટલે એની ઉપર આપણે પૂરું સેટિંગ કરેલું છે, લેવલ પરફેક્ટ કરેલું છે, એટલે 8 પેલ પરફેક્ટ પડે, 8 પેલ વ્યવસ્થિત રીતે નાના મોટી ન થાય, વ્યવસ્થિત રીતે પેલ બને। બીજું લોક ડિગ્રી રાખી છે, એટલે પરફેક્ટ પેલ થાય, નાના મોટી પેલ થવાના કે કોઈ પ્રશ્ન ન બને કે ખડાવ પેલ થાય, એટલે આપણે લોક ડિગ્રી રાખી છે, બરાબર। એટલે એમાંય ફાયદો થાય, એટલે આ રીતનું આપણે કટોરું બનાવ્યું છે।
ને 100% ફાયદો થાય, પરફેક્ટ આવશે કટોરું. તમારે કોઈ જાતનું કાંઈ માથાકૂટ નહીં રહે, શાંતિથી વાપરી શકશો. એ હેતુથીને જ આપણે બનાવ્યું છે. આપણે 1 વર્ષ દિવસ આપણું કામ બંધ રહ્યું, પણ આપણે એ રીતે આખું પરફેક્ટ બનાવવાનો વિચાર કર્યો કે શાંતિથી 100% કટોરો આપણા દરેક રત્ન કલાકાર ગુજરાતના વાપરવા જોઈએ. એ હેતુથી આપણે પરફેક્ટ વસ્તુ બનાવ્યું છે. આ રીતની બધું કમ્પ્લીટ આવશે. ડાસો બાસો પરફેક્ટ આવશે, બે બાજુનો ડાસો પરફેક્ટ આવશે. હીરો વણાઈ જવા એવા કોઈ પ્રશ્ન નહીં બને. ને એની માટે આપણે ડાયે બનાવી છે. એ માહિતી હું તમને પછી આપી દઉં. પહેલાં હું છે કટોરા વિશે તમને એટલી માહિતી બધી આપી છે. ના ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર તમને મળી જાય, કેશ ઓન ડિલિવરીમાંય મળી જાય. તમને કટોરું મળે ને પેમેન્ટ દેવું હોય ને તોય તો એ રીતે પણ થઈ શકશે. હવે આપણે મથાળાના કટોરાની વાત કરીએ. હવે મથાળાનું કટોરું જે આપણે બનાવ્યું છે ને, એ આખા ગુજરાતથી અલગ બનાવ્યું છે. કેમ કે આપણે સિંગલ બેરિંગ ને ડબલ બેરિંગનું બનાવ્યું. ગુજરાતની અંદર કોઈ ડબલ બેરિંગનું કટોરું બનાવતું નથી. આપણે પહેલી જ વખત ડબલ બેરિંગનું કટોરું બનાવ્યું છે. અને બીજું ખાસ તમે જો વિડીયોમાં પાછળ ઘંટી જોવો છો ને, એ આપણે 1 ઘંટી શું કામ રાખીએ કે આપણે પૂરેપૂરું ડેમો લઈએ, પોતે ઘસીએ, બનાવીએ, 15 દી મહિનો એમ વાપરીએ કે કેમ કેવું કામ છે, શું ફાયદો થાય છે, એટલે પૂરું નિરીક્ષણ માટે તમે રાખીએ છીએ. આ ઘંટીની અંદર 1 જ પ્લેટ છે ખાલી. આ 1 જ પ્લેટ આખી ઘંટીની અંદર મેકેલી છે. એ ખાલી નિરીક્ષણ માટે તમે રાખીએ કે અમે જે કટોરા બને ને એની પહેલું એને ટ્રાય મારીએ કે કેવું કામ છે. પ્લસ એમ બીજા કારખાનાની અંદર કારીગર આગળ ટ્રાય મરાવીએ. 5-10 દિવસ હીરા ઘસીએ. એ જે હીરા બનાવે છે એમાં કાંઈ ફાયદો થાય છે, વધુ હીરા અમારા કટોરામાં બને છે, એવું બધું નિરીક્ષણ કરીને કટોરા બનેલા હોય. હવે આ કટોરાની વાત કરીએ ને તો મથાળાના કટોરામાં શું છે, 1 બેરિંગ તો અહીંયા આવે છે, બરાબર છે, ને બીજું બેરિંગ અહીંયા ડિગ્રીમાં આવે છે. હવે આનાથી જે ફાયદો શું થાય કે કારીગર જે છે ને કે આખો દિવસ આપણે તરખુણિયામાં શું છે કે ડાસા આપણે અવારનવાર લેવા પડે. એટલે એની માટે થઈને આપણે ફ્રી ફરે ને એ રીતનું આપણે કર્યું છે. અહીં શું છે આસાનીથી ડાસો લઈ શકે. અત્યારે શું છે જે નવું કટોરું હોય ને એટલે 2-3 દિવસ તો ગમે નવું કટોરું હોય, 2-3 દિવસ તમને જરાક ટાઈટ રાખશે, 2-3 દિવસ જાય એટલે હાવ ફ્રી થઈ જાય. આ રીતનું હાવ ફ્રી ફરવા મળશે કટોરું. એટલે શાંતિથી ડાસો લઈ શકે કારીગર. એટલે એની હિસાબે આ બેરિંગ આપણે અહીંયા નાખ્યું છે ને 1 બેરિંગ આ જગ્યા ઉપર રાખ્યું છે. ને આની અંદર આપણે પૂરેપૂરું સેટિંગ કરેલું છે કે ટેબલનું તરખુણિયું બીજા કોઈ પણ કંપનીના જેમ કટોરા લેવો ને એનું ટેબલનું તરખુણિયું જે છે ને સેટ કરેલું ન આવે. ફાયદાની વાત એ છે કે તમે ટેબલનું જે તરખુણિયું મારો ને, આ ગેર જે ચડાવો કે હવે ટેબલનું આપણે તરખુણિયું મારવું ને તો ટેબલનું જે તરખુણિયું મારવું અમુક કટોરામાં સીધા હેઠે ઉતરી જાય. સીધું ટેબલમાં તરખુણિયું મારે સીધું હેઠે તરખુણિયું ઉતરે. પણ આની અંદર આપણે સેટિંગ કરેલું હોય તરખુણિયું, પરફેક્ટ ટેબલમાંથી ને તરખુણિયું લાગે. એટલે એ ફાયદો મોટો હશે. કેમ કે અમે પોતે હીરા ઘસીએ છીએ ને, કેમ કે અમે પોતે ઘહેલા હીરા છે એટલે અમને બધા સેટિંગ કરતા આવડે કે કઈ રીતે કટોરું સેટ કરાય. એટલે અમુક શું છે કટોરા વેચે પણ એને ખુદે કોઈ જે ઘસ્યા જ નથી હીરા, એને નથી હીરા લેવા દે, ખુદ કટોરા વેચે છે. પણ અમે તો આમાં વર્ષો કાઢી નાખ્યા એટલે અમને ખબર જ હોય ક્યાં શું મિસ્ટેક આવે છે. એ જ રીતે આના શક્કરે બધા બ્રાન્ડેડ યુઝ કરેલા છે. શાંતિથી વાપરીએ કે આમાં શું છે થોડાક ખર્ચા હાટું થઈને આપણે પૈસા બચાવવા હાટું થઈને શું છે હલકી વસ્તુ આપણે યુઝ કરીએ. હવે જે હલકી વસ્તુ યુઝ કરીને એની સામે કારીગરને બહુ હેરાન થવું પડે. ને એની સામે એને શું છે રિપેરિંગ નીકળે, એવા બધા પ્રશ્ન બને. ને હવે એકનું નથી, કારીગર હેરાન થાય એમાં શેઠે હેરાન થાય. કેમ કે પ્રોડક્શન નીકળશે તો જ બધા કમાશે. શેઠે કમાશે ને કારીગરે કમાશે. પ્રોડક્શન જ નહીં નીકળે. ને બીજું કે સમય નબળો હશે, કામ વજન કટિંગ બધે જોવે છે હાલના સમયમાં. કામે સારું માગશે, કટિંગ જોવે, એટલે બધી વસ્તુ હશે ને તો જ હાલશે આ સમયની અંદર. એટલે આપણે શું છે ખાસ સમયને ધ્યાનમાં રાખીને આપણે બધું કામ કર્યું છે કે ગમે કારીગર હોય શાંતિથી કામ કરીએ કે પ્રોડક્શન વધે, સારું કટિંગ બને, એ રીતે આપણે બધું આ કટોરામાં આખું ફિનિશિંગ કર્યું છે. આ રીતે પરફેક્ટ કટોરો આવશે. તમે થોડાક અડધો હીરો બને ને આમથી આઘા પાછા થવા મળે, એ વસ્તુ કોઈ જાતનું નહીં બને. શાંતિથી પરફેક્ટ હીરો બનશે. એટલે આ રીતનું કટોરું છે મથાળાનું, ડબલ બેરિંગનું, ગુજરાતથી હાવ અલગ ટાઈપનું. એટલે તમને ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહેશો તમને કેશ ઓન ડિલિવરીમાં મળી શકશે. એ જ રીતે આપણે તળિયાનું કટોરું બનાવ્યું છે. હવે જે તળિયાનું કટોરું છે ને એની અંદર રીતે આપણે આ જે શક્કર છે એ બ્રાન્ડેડ જ યુઝ કરેલું છે. લોંગ ટાઈમ માટે તમે શાંતિથી વાપરી શકશો. જે તળિયામાં હીરા વણાઈ જાય ને એની પાછળનું કારણ શું છે, શક્કરમાં પૂરેપૂરું નિશાન મળે નહીં. એમાં શું છે અંદરથી નકશી છે ને ફેલ થઈ જાય. અમુક તમે 2 મહિના વાપરો એટલે નકશી ફેલ થઈ જાય. એટલે પૂરું શું છે આ નિશાન પૂરું મળે નહીં. એટલે વણાઈ ગયેલા તરફુણિયા લાગે. હીરો છે ને આખો વણાઈ ગયેલો બને. એટલે એની માટે આપણે શું છે આ બ્રાન્ડેડ કંપનીની આપણે શું છે કે વસ્તુ એટલી બ્રાન્ડેડ વાપરીને
કે લોંગ ટાઈમ સુધી શાંતિથી વાપરી શકે એ માટે આ શક્કર પણ સારું વાપર્યું છે ને અંદર સ્પ્રિંગે આવશે બુલેટ વાશ કવર અંદર સ્પ્રિંગ અથવા તમે જો જૂનું વાશ કવર વાપરતા હોય પહેલાંના જે એસટીના તો એની માટે પણ થઈ શકશે પણ હાલમાં આ તમને જે આપણે વિડીયોમાં જુઓ છો એની અંદર સ્પ્રિંગ આવશે એટલે આ રીતનું તમને કટોરું તળિયાનું મળશે ને એમાં પણ લોક ડિગ્રી આવશે પરફેક્ટ લોક ડિગ્રી મેળવેલી આવશે એટલે આ રીતનું તળિયાનું કટોરો આવશે એ પણ તમે શાંતિથી વાપરી શકશો દરેક રત્ન કલાકાર શાંતિથી વાપરી શકશે હવે આપણે ડાયની વાત કરીએ આ આપણે ડાય છે હવે જે આ ડાય છે ને એ આ બધા કટોરાની અંદર પરફેક્ટ સેટિંગ કરેલી છે એની આ પરફેક્ટ રીતે સેટિંગ કરેલી શાંતિથી તમે વાપરી શકો એટલે ડાયનું તમને શું છે કે રિઝનેબલ ભાવે મળે અને કટોરાની અંદર પરફેક્ટ સેટ થઈ ગયેલી ડાય છે કેમ કે આ ડાય કટોરાની અંદર યુઝ કરીને તમે આખો ડેમો લીધેલો છે એટલે આ ડાય તમે મગાવશો તો તમને આમાં 100% ફાયદો થાય ડાય કોઈ પણ કંપની તમે યુઝ કરી શકશો પણ આ ડાય યુઝ કરશો તો વધુ ફાયદો થાય કેમ કે આ ડાયમાં શું છે નકશી એની જાડી બનાવેલી છે આની અંદર જે નકશી છે ને એ જાડી બનાવેલી છે 2-3 હીરા તમે બનાવો અને અંદરથી ગોળ થઈ જાય ને એ પ્રશ્ન ન બને એટલે એમ આની ઉપર ખાસ વિચાર કર્યો કે કારીગર 2-5 હીરા બનાવે એટલે અંદરથી ગોળ થઈ જાય ને પૂરો હીરો ફરે નહીં એટલે એની હિસાબે થઈને મેં સ્પેશિયલ ડાયા બનાવેલી છે એટલે આની અંદર શું છે કે હીરો પૂરો ફરી શકે એમાં શું છે બધી વખતે કટોરાનો વાંક ન હોય અમુક ડાયું નબળી આવે ને તો એમ પ્રોબ્લેમ થઈ શકે કેમ કે નીચેથી હીરો ફેરવે જ નહીં ડાય તો પછી કટોરાનો કોઈ પ્રશ્ન છે જ નહીં એટલે બે વિચાર કરીને મેં બે વસ્તુ બનાવવાનું નક્કી કર્યું કે ડાય એ રીતની બનાવીને કટોરું બનાવ્યું એટલે બે વસ્તુ ભેગું થાય એટલે 1 નંબર કામ આપે કારીગરને વધુ કામ થાય બે વસ્તુ ભેગું થાય એટલે આ રીતની ડાય આવશે આમાં તમે ગમે એ નંબર માગો એ બધા નંબર મળી જાય તમને તમે ઝીણામાં ઝીણો 3 0થી માગો કે 15 નંબરનો માગો બધા નંબરમાં તમને ડાયું મળી શકશે બોક્સ વાઇઝ જોવો તો બોક્સ વાઇઝ મળી શકશે અને છૂટી ડાયું 10-10 નંગ જોવે તો પણ મળી શકશે એટલે આ રીતની આપણે ડાયુની પરફેક્ટ કામ છે બુલેટ વાશ કવર જીબી બધી વસ્તુ આપણે આગળથી મળી શકશે એટલે ખાસ આપણે કટોરા વિશે તમને ત્રણે માહિતી આપી એટલે એક વખત અવશ્ય મગાવો તમે ગુજરાતના કોઈ પણ જગ્યા ઉપર રહેશો તમને આ કેશ ઓન ડિલિવરીમાં મળી જાય ને એક વખત ટ્રાય મારો તો જ તમને આ ફાયદો થાય તમને જાણવા મળશે કટોરું કેવું છે એટલે વસ્તુમાં 100% સક્સેસફુલ વસ્તુ છે અમે નિરીક્ષણ કરેલું છે ને હંમેશા હું યુટ્યુબની અંદર 4.5 વર્ષથી છું અમે હંમેશા વસ્તુ ચેક કરીએ વાપરીએ કેવું કામ આપે છે અને આપણે શું છે કે દરેક રત્ન કલાકાર રોજીરોટી માટે આવતા હોય હેરાન થાય એવું આપણો કોઈ લક્ષ્ય ન હોય વધુ કામ થાય વધુ હીરા બનાવે એવી જ આપણી ગણતરી હેતુથી આપણે આ કટોરાની અંદર પરફેક્ટ કામ કર્યું છે અવશ્ય એક વખત મગાવજો અને ખાસ મગાવવા માટે તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર તમે એડ્રેસ મોકલજો કેશ ઓન ડિલિવરી જોવે તોય મળી જાય અને ઓનલાઈન પેમેન્ટ કરો તોય મળી જાય અને ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તમારા જેટલા મિત્ર સર્કલ છે એમાં ખાસ વિડીયોને શેર કરજો એટલે આપણા જે કટોરા છે એ બીજાને પણ ઉપયોગમાં આવે ને જે કારીગર હેરાન થતા હોય કટોરામાં એની માટે મોટો ફાયદો થાય એટલે આ રીતનું કટોરું છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ